સર મને કેવી રીતે ખબર પડે? મને સાધારણ ખભો દુખે છે, થોડી ટ્રીટમેન્ટ લો છો સારું રહે છે, તો મને ક્યારે ખબર પડે કે હવે આ તો આપની પાસે આવવું જ પડશે અને નિદાન કરાવવું પડશે ને ચોક્કસ સારવાર લેવી પડશે? એ કયા સ્ટેજ છે? કોઈ બી સાંધાનો દુખાવો જે સાદી તમે જો ઘરે પેઇન કિલર લીધી હોય કે તમારા કોઈ મિત્ર હોય જેમની પાસે તમે ફિઝિયોથેરાપી માટે ગયા હોય, જી મિનિમમ 3 વીક્સ તમે જો કર્યું હોય અને જો એનાથી પણ તમને કોઈ સુધારો, કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવતી હોય, જી દેટ ઇઝ ધ ટાઈમ કે તમારે એક શોલ્ડર સર્જનની સલાહ લેવી જોઈએ. 3 વીક્સ મેં એટલા માટે કીધું કે યુઝ્યુઅલી થતું એવું હોય છે કે ફ્રોઝન શોલ્ડર જો ઇનિશિયલ સ્ટેજમાં હોય અને જ્યારે તમને એવું લાગે મને દુખાવો છે અને મારા મિત્ર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે કે મિત્રને દીકરો છે કે દીકરી છે અને તમે એને જઈને બતાવો અને જો એ ફિઝિયોથેરાપી ચાલુ કરે, એટલીસ્ટ 3 વીક્સ થતા હોય છે કોઈ બી શોલ્ડરની બીમારીને ઇમ્પ્રુવમેન્ટ આવતા. જી એટલે જો તમારું 50 to 60% ઇમ્પ્રુવમેન્ટ 3 વીક્સમાં જો આવી જતું હોય તો એ કન્ટિન્યુ કરી શકાય. પણ 2 to 3 વીક્સ થયા પછી પણ જો 10-20% પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ ના આવી હોય તો ડેફિનેટલી તમારે એક શોલ્ડર સર્જનની સલાહ લેવી જોઈએ.